વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. અને આપણે મોજમાં રહેતા રહેતા અત્યારે વાગી ગયા છે 8. તો બસ હજી 8 વાગે નાહી ધોઈ ફ્રેશ થઈ ચા પાણી પીવાઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે પાછું સરકડિયા જવા માટે. પ્લાન તો એવો કંઈક હતો કે આજે આપણે આખો દિવસ આરામ કરવો છે, ક્યાંય જવું નથી. પણ પછી અમારે બેનબા નો બોલાવો આવે અને એ પણ ગઈકાલે 7 વાગે તમને જેમ લાસ્ટમાં વિડીયોમાં વાત કરી એમ, તો પછી અમારે જવું પડે. એટલે હવે બસ અત્યારે બેનબાને લઈને જવાનું છે, પણ હવે એમના મમ્માને એકને અનગોર કરવાનું બાકી છે. બાકી મારા દીકરાએ અહીંયા નહીં નહીં કરી લીધી છે. સીયુ સીતારામ, જય શ્રી કૃષ્ણ કરજો. આમ જો અહીંયા અહીંયા જોઈને સીયુ સીયુ અને તારી ચોટી બતાવી દે તો, બે ચોટી બતાવી દે તો સીયુ. અહીંયા 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 જો, અહીંયા સિયા મોબાઈલમાં બતાવી દેજો બધાને કેવી છે સિયાની બે ચોટી કેજો. એમાં જોવાનું ના હોય, એમાં જોવાનું ન હોય, નાના છોકરાઓ જોવાનું ના હોય. શું એમાં જોવો? આમાં જોવો, હાલો જોવો, જો બધાય જોવો. ક્યાં બધા? હા શું જો એવું ના હોય કરવાનું. તો બસ આવું કઈક છે. અને અમારે જો બેનબા હવારમાં ચા દૂધ પીતા હતા હાથે નાથે, એટલે જેને મૂછું થઈ ગઈ, સિયાને મૂછું ઉઈ ગઈ. જો અરીસામાં જોઈએ, જા જોઈએ, જો 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 ક્યાં આટલું વધાર્યું છે. હજી એમને ફોલાવતા પીવડાવવાનું છે. એમના મમ્મા આપણા ટાસ્ક આપીને ગઈ છે, પણ જોઈએ છે હવે પીવે છે કે શું કરે છે. બાકી સિયા એમ નો કરાય દીકરા, એવી રીતના કરવાનું હોય. આપણે સીધ જવાનું છે. આમ જો પેલા તું કેતો, આમ તું કેતો, તું હમણાં પાપાને શું કેતી હતી? સીધ જવાનું છે આપણે. ક્યાં? હજી સંભળાનું નહીં કોઈને. હા હાલો, આટલું ફિનિશ કરી જાવ ફટાફટ. હા ફટાફટ, ગટક ગટક. હો સિયાને ગટક ગટક કરતા દૂધ પીતા આવડે છે, જો બધા લોકો જોવે છે. અરે વાહ, સાબાસ સાબાસ સાબાસ. તો બસ હવે એમના મમ્મા ઊંચું ઊંચું ન્યા વયું ગયું. એમ નો પીવાય સિયા, એમ નો પીવાય. નાકમાં ઉઈ જાય દૂધ. કેવી રીતે પીવાનું હોય? લે કઈ નહીં, ચાલો હમણાં મળીએ છીએ આપણે થોડીક વારમાં. હમણાં મમ્મા અનગોલ કરીને આવે ને પછી. રસ્તામાં આમ તો જો કે સરકડિયા જાય ત્યારે હોલ્ટ નથી આવતો, પણ આજે અચાનકથી હોલ્ટ લેવો પડ્યો, કારણ કે બેનબાનું રટણ છે, ભૂવા પીવું છે. તો કીધું ચલો એમને ભૂવા પણ આપણે ભરી દઈએ, એટલે કે બોટલ આપી દઈએ. અને બાકી જે આ વસ્તુ આપણે ગઈકાલ વાળી જે છે ને અહીંયા, એ બધી વસ્તુ આપણે પાછળ શિફ્ટ કરી દઈએ, કારણ કે બેનબાનું ઘડીક થઈ તો ક્યાં આગળ આવું, ઘડીક થઈ તો પાછળ જવું ને. પવન જોવો તમે, આ દરવાજો ઓટોમેટિક બંધ થઈ ગયો બાપા રે. તો હવે બધું શિફ્ટ કરી દઈએ ને પછી આપણે આગળ પાછી ગાડી હાકીએ. ને બાકી વાતાવરણ એટલું જોરદાર છે ને કે એની વાત જાવ છે. મસ્ત મજા આવે એવું છે અહીંયા. પવન એટલું મસ્ત ઠંડો ઠંડો છે, અને સાથે સાથે ગ્રીનરી થઈ ગયું છે. અને ગઈકાલનો વરસાદ પણ કંઈક અલગ લેવલનો પડ્યો છે. આપણે નથી પડ્યો, આજુબાજુ પડ્યો એટલે પાણી આવ્યું છે. સરકડીએ પણ થોડું ઘણું પાણી જે પેલું નદી જાય છે ને એમાં દેખાતું હતું. દર્શન ને બધું કરી લીધું. સિયાબેન આરે થોડીક વાર રમી લીધું અને આવી ગયા છે અહીંયા હવે આપણે રસોડામાં, કારણ કે આપણા માટેનો આ નાસ્તો અહીંયા ફિક્સ હોય. અમારે મિથિલેશજી એને બનાવીને જ રાખ્યો હોય, બરોબર ને? કારણ કે આના વિના અમારું સરકડીયામાં હવાર ન પડે, બરોબર ને? બપોર હા, હવાર હું હવારે તો બનાવ્યું હોય. તો ચલો હવે નાસ્તો કરી લઈએ, પછી જોઈએ બપોરે હું ખાવું આપણે, કારણ કે અત્યારે હવે ખાસું ભર પેટ, એટલે બપોરે કઈ ઈચ્છા તો નહીં થાય, ખાલી હોવાની ઈચ્છા થશે હવે. હે ગાડી તો તમે બધે જોઈ લીધી, પણ આ કાલ અમારાથી દરવાજા ખુલ્લા, કારણ કે અત્યાર સુધી પ્લાસ્ટિકમાં પેક હતા ને એટલે દરવાજા ખુલતા નહોતા, પણ દરવાજા ખુલ્યા પછી આનો કઈક લુક અલગ જ લાગે છે. હે એ વાત એ સાચી તારી. હાલો બેનબા બેસી જાવ, કારણ કે આપણે આ ગાડી અહીંયા જ રાખી છે, અને પછી અહીંયા જ આ લાંબો પટ મળે તો બેનબા ને હાંકવાની મજા આવે. સહીઓ આ બધાને ટાટા કહીજો. ચલો હવે ટાટા કહીજો. અરે વાહ 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 વાહ. લાઈટ ચાલુ કરજો. હાલો હવે લાઈટ ચાલુ કરો. ક્યાંથી થાય? જોયું રેસ કરે અમાર બેનબા. આપને તો ગાડી સાફ કરવાની સખત આળસ હતી, પણ આ કે મારે સાફ કરવી છે, તો કીધું કરો. બીજું શું કે આ ગાડી કેવી ભરી કે ખરાબ કેવી લાગે, તો કીધું કર. બાકી આ તો ચોમાસામાં તો ભરાઈ જ રહેવાની હોય છે. બોલ એને એમાં જતા આવતે શરમ આવે. હે શું છે એ? ગંદુ છે.
તો બસ હજી તો આ બેક સાઈડ ઈ ભુવા ભુ, હા ઈ ભુવા ભુ, હાલો ઈ ભુવા ભુ, ઈ ભુ નથી. હાલો કોને બોલાવવાનું છે? હનુમાન દાદા ને. કેવી રીતે બોલાવવાના છે? હનુમાન દાદા આવી જાવ, સિયા અગાસી આવી ગઈ છે મસ્ત મસ્ત વાતાવરણ જોવા માટે. અને અહીંયા નાના એવા ઝરણા હવે ધીમે ધીમે ચાલુ થતા આવે છે. થોડું થોડું પાણી જાય છે એવું દેખાય છે અહીંયાથી આ છેરું, પણ હજી તો વરસાદ જોઈએ એવો છે નહીં, એટલે ક્યાંય એટલું ફૂલમ ખાસ નથી, પણ પવન જોરદાર છે અહીંયા, મોજ પડી જાય એવો છે. અને બાકી હા, આમ જોઈ લો. હજી એકવાર આ તમારા લોકો સાથે આપણે શેર કરી દઈએ. અગાઉ પણ આપણે શેર કર્યું હતું તમારા લોકો સાથે આ વસ્તુ, પણ જન્નત છે અહીંયા, જન્નત. હજી શાનદાર બનાવી દીધી, ઉપરનું છાપરું જ હવે બાકી રહ્યું. મસ્ત નીની નીની આવતી હતી, પણ ગળાએ થોડીક હાલત બગાડી નાખી આપણી. જેવી નિંદર આવી ને એવું ગળામાં નહીં, પણ ગળુમાં બરવાનું સ્ટાર્ટ થઈ ગયું, નિંદર ઉડી ગઈ. તો આપણે આવી ગયા નીચે, ગરમ પાણી પીધું, ગરમ પાણીના કોગળા ને એવું બધું કર્યું. અને બાકી અમારે અહીંયા આરપી મારે ફૂલ પંખો ચાલુ રાખી અને પાઠમાં બેસી ગયા છે, કારણ કે અત્યારે એમની ડ્યુટી હોય છે. પણ આપણે પહેલા તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ. બોલો મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજની જય. અને આ હનુમાનજીનું નામ મનોકામના સિદ્ધ સુકામે પડ્યું છે. તો જે કોઈ તમારી મનોકામના હોય છે એ આ હનુમાનજી પૂરી કરે છે, એટલે એમનું નામ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ છે. અને જે લોકોએ આ હનુમાનજી મહારાજના પરચાનો અનુભવ કર્યો છે એ લોકોને તો ખ્યાલ જ છે, અને અમને લોકોને તો ઓબ્વિયસલી આ ખ્યાલ જ છે. અને બાકી હવે આપણે પાછળ બેક સાઈડ જોઈ આવીએ કે બધા પંડિતો શું કરે છે. સુઈ ગયા છે આ રૂમમાં ને બધે પૂરાઈને. જો એક અહીંયા અમારે 2 જણ તો સૂતા જશે, ને એક જ જણ છે, તો એક જણ ક્યાંક આડા હોડવામાં કોકા લેતું હશે, ક્યાં ગોતવા પડશે એમને. બાકી અમારે ધર્મેન્દ્ર મહારાજ હમણાં દેખાતા હતા, પણ ક્યાં ગયા કંઈ ખબર નથી પડતી આપને. અને હવે માં દીકરી સૂતી છે, આપણે એમને છાણના મનના પગલે લઈએ. હવે હું નીચે ઉતરી ગયો, કારણ કે અવાજ થશ ને તો પાછા બેનબા જાગી જાય તો પાછો પ્રોબ્લેમ થઈ પડે ને. બાકી આપણે આ માણકી થઈ ગઈ છે મસ્ત મજાની અહીંયા. અને અત્યારે વગર સિઝનના ગોલાધર મંદિરે લાલ જાંબુ આવ્યા છે, તો જોરદાર મોજ પડી જાય એવા છે. કોઈને ખાવા હોય તો બિંદાસ તમે લોકો આવી શકો છો ગોલાધર મંદિર અહીંયાની સરકડિયામાં. ને બાકી જો આ વાતાવરણ જોઈને એટલું દિલ ખુશ થઈ જાય ને કે એની વાત જવા દો તમે. આપણે અહીંયા ઉપર ચડ્યા હતા અગાસીએ, ત્યારે જોરદાર વ્યૂ લાગતો હતો. તો અત્યારે હવે આપણે જઈએ છીએ સૂરજકુંડ, કારણ કે આ વિડીયો મળશે ત્યારે ઓલરેડી લગભગ ગુરુ પૂનમ હશે. તો ગુરુ પૂનમનું જે ઇન્વિટેશનનું કાર્ડ આવ્યું છે એ વોટ્સઅપ પર શેર કરવા દેવાનું છે બધા લોકોને. એ ઇન્વિટેશન કરવાના છે, એ ઇન્વિટેશન નહીં, સોરી, આમાં હું બોલું ને જ ખબર નથી પડતી. બાકી પાછળ તમને બેક સાઈડમાં ગ્રીનરી એટલી મસ્ત દેખાતી હશે ને કે તમને લોકોને જરૂરથી આવવાનું મન થશે. તો મારા બાપુલિયા બિંદાસ તમે શનિ રવિની રજામાં આવી શકો છો. જોરદાર. રવિવારે આપણે પ્રસાદી હોય છે, શનિવારે નથી હોતી. આપણે ઘણી વાર આપણે આ વ્લોગમાં શેર કરેલું છે, છતાં પણ ઘણી ઇન્ક્વાયરીઝ એવી આવતી હોય છે કે શનિવારે કે એમ પ્રસાદ મળશે. તો શનિવારે તો એ લોકોએ લિમિટેડ જ બનાવ્યું, પણ રવિવારે બિંદાસ બધા લોકોને મળી શકે છે. અને જ્યારે વાર તહેવાર હોય છે ત્યારે પણ મળતી હોય છે. અને બાકી જોવો કંઈક આવો વ્યૂ છે હો ભાઈ, કઈ ઘટે જ નહીં. ચલો હવે સૂરજકુંડ જઈને જ આપણે મળીએ પાછા. આપણે તમારામાંથી ઘણા ખરા લોકોએ ઘણી ખરી વાર કમેન્ટ્સ કરી છે કે તમે સરકડિયા જાઓ છો ત્યારે રસ્તામાં જે પાટનાથ મહાદેવનું મંદિર આવે છે તો તેમના પણ દર્શન કરાવો. તો આજે ફાઇનલી મહાદેવજીનો હુકમ હશે તો આપણે સૂરજકુંડ આવ્યા છીએ, પેલું નેટવર્ક મળે એમના હિસાબે. તો તમને લોકોને પહેલા કીધું પાટનાથ મહાદેવના પણ દર્શન કરાવી જ દઈએ સાથે સાથે. સરકડિયા હનુમાનજી મહારાજના દર્શન તો આપણે શનિ રવિના વિડીયોઝમાં કરતા જ હોય છે. તો આજે પાટનાથ મહાદેવના પણ દર્શન તમે લોકો કરી જ લો. જય શિવશંકર ભોલેનાથજી મહારાજ, હર હર મહાદેવ. બાકી મસ્ત મજાનો એટમોસ્ફિયર અહીંયા પણ છે. આ વડલાનો એટલો ઘેઘૂર છાંયો છે ને કે તડકામાં તમે જ્યારે ઉનાળામાં આવ્યા હોય ને ત્યારે મોજ જ પડે અહીંયા. કારણ કે અંદરની સાઈડ આપણે પહેલાં ત્યાં બાકડા ને એવું બધું રાખેલું છે આપણે, મીન્સ કે અહીંયા મંદિર તરફથી. અને બાકી બેક સાઈડમાં જે આપણે નદી નીકળે છે એ સેમ નદી અહીંયા પણ લાગુ પડે. એટલે અહીંયાથી પાણી પણ જતું હોય છે છાસવારે. જ્યારે જ્યારે વરસાદ ફૂલ હોય ને ત્યારે અહીંયા પણ આ જોવાની ખૂબ મજા પડે. પણ એક ધ્યાન આમનું રાખવું પડે અહીંયા કે મગરથી સાવધાન, કારણ કે મગર છે આની અંદર એ ફાઇનલ છે. આપણે જોયેલી છે ઘણી ખરી વાર. ને બાકી જોઈ લો તમે અહીંયા પણ આ છે અમારો ગરવો ગઢ ગિરનાર. અને
ખાસ આમનું પણ ધ્યાન રાખવાનું છે. આટલી જેટલી સૂચના છે આપણે અગાઉ પણ એકવાર શેર કર્યું હતું, અત્યારે પણ શેર કરું છું કે આ પણ જંગલમાં આવો ત્યારે કોઈ પણ જંગલમાં આ વસ્તુ આપણે થવી ના જોઈએ. અને આ જે છે પેલું સૂરજકુંડ કહે છે એ કુંડ, એમના પણ તમે લોકો દર્શન કરી લો. અને અહીંયા સાબર ખડ ખાય છે, ખડ ઘાસચારો મસ્ત મજાનું, એમને પણ હવે ભોજન મળી રહે આરામથી. કબૂતર મસ્તી કરે છે બાકી જોરદાર પવનના. ને આ જુઓ તમે વાતાવરણ. આજે બ્લોગમાં તમને લોકોને છે ને વધારે અમારું ગિરનારનું જંગલનું વાતાવરણ જ જોવા મળ્યું હશે, પણ આ જોઈને પણ તમને લોકોને આનંદ આવતો હશે ઘરે બેઠા બેઠા, અને અમને લોકોને અહીંયા આવીને આનંદ થાય છે. આપણું જે કામ હતું એ પતી ગયું છે અને હવે પાછા જઈએ છીએ સરકડીએ. પણ સરકડીએ આવીએ ને ત્યારે આ યાદ રાખજો, સૂરજકુંડ પછી હમણાં હું તમારા લોકો સાથે જે ધાબી શેર કરું ને, ધાબી ઉપર વાહન ચલાવવામાં છે ને બિલકુલ ગાફલાઈ નહીં કરવાની, નહીતર લાડવો ખાસો ને ખાસો જ 110%. કારણ કે જે લોકો એ ધાબી ઉપર લાડવો ખાધો છે એ લોકોને તો ખ્યાલ આવી જ ગયો છે કે હું શું કામે ના પાડું છું. કારણ કે એ ધાબી ઉપર છે ને વાહન સ્લીપ થવાની પૂરેપૂરી સંભાવના છે. હમણાં તમારા લોકો સાથે ધાબી આપણે શેર કરીએ છીએ, એટલે ખાસ ત્યાં ધ્યાન રાખવાનું છે તમારે બધાએ. જો કે આવડી આ ધાબી, આનું નામ જ લપાટણી ધાબી છે. અત્યારે હવે થોડું પાણી ચાલુ થયું છે, પછી જયારે ફૂલ પાણી ચાલુ થઈ જાય ને એટલે અહીંયા બધું સેવરનું ને બધું હોય છે, પાણી ભરાયેલું રહે છે ને એમના હિસાબે, એટલે ગાડી સ્લીપ થાય એટલે ખાસ આ ધાબી ઉપર ધ્યાન રાખજો તમે લોકો. હમણાં આપણે બહાર ગયા ત્યારે કશું નહોતો ને એટલી વારમાં તમે જોવો અહીંયા ધડ ભરાટી કરતા મેઘરાજાએ પધરામણી કરી દીધી. હો ભાઈ, જોરદાર મોજ પડી જાય. આવો ને આવો કલાક 2 કલાક વરસે ને તો હમણાં પાણી પાછા ચાલુ થઈ જાય છે. ડૂકી ગયા છે ને ગઈકાલનું પાણી છે, થોડુંક હાલતું ચાલુ થયું એ બંધ થઈ ગયું છે, પાછું ચાલુ થઈ જાય. ને અહીંયા જોવો તમે છે ને મોજ ને રોજે રોજ વાલા. આ આપણી ગાડી ધોઈ હતી, જોવો તમે કાચ બાદ મસ્ત સાફ કર્યા હતા, પાછા પેલા થઈ ગયા. પણ કઈ વાંધો નહીં, મેઘરાજા આવે તો એ પણ મંજૂર છે. મેઘરાજાએ પધરામણી કરી દીધી છે તો આપણે અહીંયા મૂકી દીધો છે આદુ વાળો ચા બનવા માટે. કારણ કે ઠંડી મોસમમાં ગરમ આદુ વાળો ચા હોય ને તો મોજ પડી જાય. ચાલો તમારા કોઈને આવી મોજ લેવી હોય તો આવી જાવ સરકડિયા. ટાણે ખાઈ નહીં અને હવે પછી અત્યારે આવી બધી વસ્તુ લઈને બેઠી છે. નાસ્તો મોડો થયો તો બપોરે તો ખાઈ લેવાય ને તો આપણે તો અહીંયા હવે બને છે અત્યારે મસ્ત મજાનું નમકીન. ને બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય છે, અહીંયા જવું છે. તો પૌવા કો सेकने के लिए रख दिए है यहाँ पर. બનવાના હતા લિમિટેડ પણ હવે બને છે અનલિમિટેડ, કારણ કે ખાવા વાળા વધી ગયા રસોડામાં આવ્યા તો કે બધાય ખાય આવે એ કે. ઈ તો વાત છે કે અહીંયા પછી માપ નો રહે, ખવાર બનાવો, રોંઢે બનાવો, ગમે તે બનાવો. અચ્છા આ હું આ શેકાઈ ગયા તો ઓકે. ઓલું ચડે છે બટેકુની વઘાર. તો પૌવા કેમ મૂક્યું? આ ડીશમાં આમાં ઠલવવાનું, બીજું વાસણ બગાડવાનું એટલે. ઓકે, રેસીપી કઈક નવી છે આ. યસ, આ ઘણી વાર મેં શેર કર્યું છે પણ સિયા નહોતી ની પહેલા, સિયા એવા પછી નથી. આમાં તેલનું ઓછું પ્રમાણ આવે, ખાલી કોરા પૌવા શેકવાના અને પછી આ વાળું જે બટેકું મરચું ને આદુ જ નાખ્યું છે એમાં એ ચડી જાય એટલે મિક્સ કરી દેવાનું. અડદના પાપડ નાખવાના, ફરાળી ચેવડો નાખવાનું, એવી બધી વસ્તુ એડ કરવાની. કોના હોય? હા તો મૂકો. મેટ ક્યાં છે? એ રહી, એ નથી આપણી મેટ, એ હોલની મેટ જો અહીંયા ચાલ પાપડ લઈ આવે ત્યાં સુધી હાથમાં પકડી રાખજે હો તું. કપડા માં દીકરો એવું કામ કરે બધું એના મમ્માને. બસ શાબાશ. મેટ વિના કપડા નીચે ના મૂકે, મેટ પાથરો અને પછી મેટ પાથરો પછી મૂકવાનું. કા સીયું? હા હાલો હવે મૂકી દે. પછી પાછા બીજા લઈ આવજે ઓ મમ્મા પાસેથી. તો મમ્મા આપ કપડા. બસ તો બેન બાને આવીને પોહ લઈવા છે અને બાકી અહીંયા બને છે આપણો ચા અને આ બાજુ બનવાની છે ભાખરી. કારણ કે નાનો એવો અકસ્માત થઈ ગયો આવતા હતા ને એ હમણાં આખી સ્ટોરી તમારા લોકો સાથે આપણે પછી શેર કરીએ. અત્યારે ખાલી એટલું રાખો, નાનો અકસ્માત થઈ ગયો. ઈ કોને? પ્રજ્ઞાનો. ક્યાં જવું તારે? ત્યાં જામાં જો, મોઢું જોતું આમ જોતું. સિયા મમ્માને મોઢું જો. હું લેવા ગઈ હતી મમ્મા? હું લેવા ગઈ હતી? હે સિયા હું લેવા ગઈ હતી મમ્મા? નભાબ થઈ? હે સિયા શું લેવા ગઈ હતી તને ખબર છે? હે શેના ફૂલ? શેના ફૂલ?
તો કઈ નહીં, સરકડિયાથી આપણે આવતા હતા અને રસ્તામાં એક વાસેટીના ફૂલનો વેલો દેખાણો. તો છેલ્લા 2-3 દિવસથી નજરમાં હતા. હમણાં ગઈકાલે અને આજ સવારે અને એની પહેલા 11 રવિવારે ગયા ને ત્યારે પણ. તો આજે એમને કન્ફર્મ કરવા જાઉં છું કે એ જ છે કે નહીં. તો ગાડી થોડીક અમારી આગળ નીકળી ગઈ. તો હું એમને કહું છું કે આપણે પાછળ લઈ લઈએ રિવર્સમાં અને પછી તું જા. તો કે ના, એ કે વાયને અહીંયા રાખો, હું હેલી જાઉં. તો કીધું સિયાને લેતી જા. તો કે ના, સિયાને નથી લઈ જાવ. તો મેં તું મોબાઈલ લેતી જતી કે ના, મોબાઈલ નથી લઈ જાવ. એ 2 વસ્તુ છોડીને ગાડીમાંથી ગઈ વેલો કન્ફર્મ કરવા કે વાસેટીના ફૂલનો જ છે કે નહીં. અને કોણ જાણે કઈ રીતે ભપ થઈને ઈ તો 2 હાથની હથેળીઓ ને 2 ગોઠણ છોલાઈ ગયા હે. ચપ્પલ નો પણ બેલ્ટ તૂટી ગયો એટલે પડી. બધા સિયા ગોઠણ માતે નાઈ દીકરા. ઓય માં બાપા રે, જો જો હું કરી દીધું મમ્માને, જો તે જો. અને હું એને કહું છું કે દુખાવાની ગોળી ખાઈ લે તું અત્યારે, તો ખાવી નથી. જો હું પ્રેક્ટિકલ કરીને બતાવી કે જો અહીંયા આડું ને એટલે અહીંયા રિએક્શન આવે. ફૂક માર દે સિયા, મમ્માને ફૂક માર દે. તો બસ આવો કઈક નાનો એવો અકસ્માત થઈ ગયો હોય છે. કીધું હા હવે તને જિંદગી ભર યાદ રહે. પહેલી જ વાર જિંદગીમાં વાસેટીના ફૂલનો વેલો જોવા ગઈ અને ભપ થઈ ગઈ હતી. અને ના તોય જોઈને તો આવી હતી. તો અને હવે પછી શું કીધું ખબર કે હવે આપણે આવતા ચોમાસે યાદ રાખશું કે આ ચોમાસે તો હવે નથી ભાવતી એટલે કઈ આપણે ફૂલ બૂલ ઉતારવા નથી. તો આવતા ચોમાસે યાદ રાખશું એ લોકેશન. તો ત્યારે ખબર પડશે કે ભાજી કરી છે કે નથી કરવી. તો ત્યારે ખાવું હોય છે ત્યારે ફૂલ તોડશું. અને અહીંયા અમારા સિયાબેન બારબરિયાની મોજ માણે છે. ભાઈના 12 દી પૂરા થઈ ગયા. હા, તો બારબરિયા હશે તો બારબરિયા ખાશ બેન બા એન્જોય કરસ બારબરિયા. ઓય માં હવે લાંબુ આપણે ઘણી બધી વાતો કરવી પણ થઈ નહીં શકે. તમે હમણાં છેલ્લી રાઈડ જોઈ લીધી હોય માં. તો કઈ નહીં, ચલો હવે મળીએ છીએ આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. શું કહેવાનું છે યાર? સીતારામ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. શાંતિથી રહેજો અને શાંતિથી. હા, બાય.